ઈરાને ભારત વતી ટ્રમ્પને લગાવ્યો જોરદાર તમાચો। ભારતને નરકના દ્વાર સાથે સરખામણી કરવામાં આવી હતી અને આના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા હતા। ઈરાને ભારત વતી જવાબ આપ્યો એ ખૂબ જ મોટી બાબત છે। એટલે કે ટ્રમ્પના મોં પર ઈરાને તમાચો માર્યો છે અને એ ભારત વતી માર્યો છે। ટ્રમ્પ ક્યારે શું કરે એને ખુદને જ ખબર નથી હોતી અને એ જ પ્રકારની હરકત એણે જ્યારે એ પોસ્ટ શેર કરી તો મને એ નથી લાગતું કે ટ્રમ્પે એ પણ વાંચ્યું હશે કે આમાં ભારત વિશે કંઈક આવું લખેલું છે। વિચારો, જે માણસ 1 કલાકમાં 37 પોસ્ટ કરતો હોય એ શું દરેક પોસ્ટને ડિટેલમાં વાંચવા બેસતો હશે? આવનારું સપ્તાહ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ માટે અત્યંત મહત્વનું છે। ભારતમાં પેટ્રોલ ડીઝલની જે આપૂર્તિ છે એને શું કોઈ અસર પહોંચવાની છે કે કેમ? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંયુક્ત યુદ્ધને લઈ ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ઈરાને ભારત વતી ટ્રમ્પને લગાવ્યો જોરદાર તમાચો। ઈરાનના રાજદૂતે ભારત વતી ટ્રમ્પનું મોં તોડી લીધું। કભી ઇન્ડિયા આકર દેખો ફિર બોલના વિવાદ ઈરાની રાજદૂતે કરી। સાથે જ ટ્રમ્પે ભારતને નર્કનું દ્વાર ગણાવતી એક પોસ્ટ કરી હતી અને ઈરાનની કોન્સ્યુલેટ જનરલની એક્સ પર ટ્રમ્પને સંબોધીને આ પોસ્ટ છે તે કરવામાં આવી। ભારતની આન બાન અને શાન દર્શાવતો એ વિડીયો પણ એ શેર કરવામાં આવ્યો અને સાથે જ ટ્રમ્પને આ પોસ્ટની ઈરાની કોન્સ્યુલેટે રેન્ડમ બકવાસ પણ ગણાવ્યો। જે રીતના ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ વચ્ચે હવે ટ્રમ્પના એક બાદ એક એવા નિવેદનો આવી રહ્યા છે। ત્યારે ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પણ એક નિવેદન છે તે આપવામાં આવ્યું હતું। ટ્રમ્પે ભારતને નર્કનું દ્વાર ગણાવતી એક પોસ્ટ કરી હતી ને ત્યારબાદ ઈરાનના રાજદૂતે ભારત વતી ડોનાલ્ડ ટ્રમ્પને સીધો તમાચો વાગે તે ટાઈપનો તેમને જવાબ આપ્યો છે અને ઇન્ડિયાની એ તસવીરો તેમને સોશિયલ મીડિયાના એક્સ મારફતે શેર કરી છે અને તેમાં પણ એમને લખ્યું છે કે કભી ઇન્ડિયા આકર દેખો ફિર બોલના। આવી વાત ઈરાની રાજદૂત દ્વારા કરવામાં આવી છે। આજે યુદ્ધની પરિસ્થિતિ અને યુદ્ધ વચ્ચે એ ભારતને છેડવાનો આ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, એ 3 દેશો વચ્ચે ચાલતા સંયુક્ત યુદ્ધમાં ભારત હંમેશા શાંતિનો સંદેશ આપતું રહ્યું છે, પણ ભારતને ઉશ્કેરવા માટે શું આવું પોસ્ટ કરવામાં આવ્યું હોઈ શકે? બિલકુલ, એટલે જે સમયે ટ્રમ્પે પોસ્ટ કરી હતી ત્યારે ભારતે કોઈ આધિકારિક રીતે જવાબ નહોતો મોકલાવ્યો, પણ એ નિશ્ચિત હતું કે ટ્રમ્પે એ જે પોસ્ટ શેર કરી હતી, જે એક વ્યક્તિનું નિવેદન હતું જેમાં ભારતને નરકના દ્વાર સાથે સરખામણી કરવામાં આવી હતી અને આના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા હતા, પણ ઈરાને ભારત વતી જવાબ આપ્યો એ ખૂબ જ મોટી બાબત છે। ઈરાનના જે કોન્સ્યુલેટ જનરલ છે મુંબઈમાં, એમણે પોતાના એક હેન્ડલ પર ટ્રમ્પને અરીસો બતાવ્યો। એમણે કહ્યું કે પહેલાં ક્યારેક તમે ભારત આવો, જોઈ લો અને પછી વાત કરો, અને એની સાથે એક ખૂબ જ સરસ રીતે એડિટ થયેલો એક વિડીયો પણ છે જેમાં ભારતના અલગ અલગ ખૂબીઓ છે એ એક જ વિડીયોની અંદર આવરી લેવામાં આવી છે અને એ વિડીયો પણ એમાં એ પોસ્ટમાં એ સાથે અટેચ કર્યો છે। એટલે કે ટ્રમ્પના મોં પર ઈરાને તમાચો માર્યો છે અને એ ભારત વતી માર્યો છે। ભારત આ આખા મામલામાં હંમેશા ન્યુટ્રલ રહ્યું છે અને ટ્રમ્પની જે આ પ્રકારની નીતિ છે જેમાં એ ગમે તે સમજે છે। ટ્રમ્પ ક્યારે શું કરે એને ખુદને જ ખબર નથી હોતી અને એ જ પ્રકારની હરકત એણે જ્યારે એ પોસ્ટ શેર કરી તો મને એ નથી લાગતું કે ટ્રમ્પે એ પણ વાંચ્યું હશે કે આમાં ભારત વિશે કંઈક આવું લખેલું છે। બસ એને શેર કરવાની હતી, એને કરી દીધી। કેમ કે તમને હું કહું કે થોડા દિવસ પહેલાં જ આપણે જ્યારે એક અહેવાલ બતાવી રહ્યા હતા ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ પર, ત્યારે આપણે ઉલ્લેખ કર્યો હતો કે ટ્રમ્પે છેલ્લા 1 કલાકમાં 37 પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા પર। હવે તમે વિચારો, જે માણસ 1 કલાકમાં 37 પોસ્ટ કરતો હોય એ શું દરેક પોસ્ટને ડિટેલમાં વાંચવા બેસતો હશે એની ટીમ તૈયાર કરીને? એટલે એની ટીમ જ પોસ્ટ કરતી હોય, પણ એની જાણમાં તો હોય જ કે આ શું પોસ્ટ થઈ રહ્યું છે, કેમ કે એ અમેરિકાના પ્રેસિડેન્ટનું એકાઉન્ટ છે અને એ એકાઉન્ટ પર આ રીતે પોસ્ટ કરી। હવે આ બધાની વચ્ચે કૃણાલ, અગત્યની બાબત એ છે કે ઈરાન જ્યારે આ રીતે
ભારત વતી જવાબ આપે છે અમેરિકાને, તો શું ઈરાન હવે અહીંયાથી કોઈ મેસેજ આપવા માંગી રહ્યું છે? કેમ કે ઈરાન સતત વાતચીતમાં પાછળ ખસી રહ્યું હતું, ને અત્યારે જે સૌથી મોટા સમાચાર છે એ પણ આપણે દર્શકોને સાથે સાથે આપી રહ્યા છીએ કે આવનારું સપ્તાહ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ માટે અત્યંત મહત્વનું છે. આવનારા સપ્તાહમાં જ નક્કી થશે કે ભારતમાં પેટ્રોલ ડીઝલની જે આપૂર્તિ છે એને શું કોઈ અસર પહોંચવાની છે કે કેમ. ભારત સરકારે, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે તો સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી પછી પણ પેટ્રોલ ડીઝલની કિંમત ભારતમાં વધવાની નથી. આ ખૂબ મોટા સમાચાર છે. પણ એનાથી અગત્યનું કે પેટ્રોલ ડીઝલની આપૂર્તિ એટલે કે ક્રૂડ ઓઇલની આપૂર્તિ થઈ શકશે. કેમ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ જો બીજા દોરમાં પ્રવેશે છે તો પછી એનાથી ભીષણ, એનાથી વિધ્વંસક, એનાથી વિનાશક બીજું કંઈ ના હોઈ શકે. પણ અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધમાં મોટા સમાચાર એ છે કે અબ્બાસ અરાઘચી ગમે ત્યારે પાકિસ્તાન પહોંચી શકે છે, અને અબ્બાસ અરાઘચી પાકિસ્તાન પહોંચશે તો ત્યાં અમેરિકા સાથેની વાતચીતના સંદર્ભમાં કોઈ વાતચીત થઈ શકે છે. કેમ કે અમેરિકા પોતાનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન મોકલવાનું છે કે નહીં એ અત્યારે સ્પષ્ટ નથી. ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાન જઈ રહ્યા છે, આવો દાવો અલ જઝીરાનો છે. હવે અલ જઝીરા પાસે આ રિપોર્ટ છે, એનો અર્થ કે વાતચીતમાં કંઈક આગળ વધવા જઈ રહ્યું છે. પણ એ વાતચીત ક્યારે થશે એ નક્કી નથી. સંભવતઃ આવતા સપ્તાહમાં વાતચીત થાય, કેમ કે અમેરિકા પાસે સમય ખૂબ ઓછો છે. અમેરિકાનો અર્થ છે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે. કેમ કે 1 મે, આ એપ્રિલ મહિનો પૂરો થાય એટલે એ સમયગાળો પણ પૂરો થાય છે. 1 માર્ચથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. 2 મહિના પછી ટ્રમ્પે ત્યાંના સદનમાં એનો જવાબ આપવો પડે કે અમેરિકા શું આગળ યુદ્ધ કરવાનું છે કે નહીં, અને એના માટે એક વોટિંગ થાય. અને જો એ વોટિંગ થાય તો ટ્રમ્પના જ 10 સાંસદો એના નિર્ણયની વિરુદ્ધમાં છે, એટલે કે યુદ્ધની વિરુદ્ધમાં છે. એટલે એ પ્રસ્તાવ પડી જાય એવું થઈ શકે, ટ્રમ્પની વિરુદ્ધમાં જઈ શકે. એટલા માટે 1 મે પહેલાં યુદ્ધને લઈને કોઈ નિર્ણય લેવાય એ ખૂબ જ અગત્યનું છે. ને એટલા માટે જ અમેરિકા ઈચ્છી રહ્યું છે કે ઈરાન સાથે વાતચીતનો કોઈ રસ્તો નીકળે, બંને દેશો ટેબલ પર આવે, બંને પક્ષકારો ટેબલ પર આવે, અને એને લગતા સમાચાર બની શકે છે કે આગામી 24, 36 કે 48 કલાકમાં આપણને મળી શકે છે. કૃણાલ, બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના અમેરિકા, ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલી રહેલા સંયુક્ત યુદ્ધની હવે ભારત ઉપર કેવી અસર પડશે, આવતા સપ્તાહની અંદર જ્યારે બેઠક થશે, ટેબલ ઉપર આવીને કરારો કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે ચૂંટણી પછી એની અસર એ ભારત ઉપર કેવી જોવા મળી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.